અબડાસા તાલુકાના નલિયા ખાતે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અબડાસા તાલુકાના નલિયા ખાતે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતી। આઈસીઆઈસી બેંકથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર ચોક સુધી પહોંચી હતી અને રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા। રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, પરેશસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય આગેવાનો જોડાયા હતા। નલિયા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો પણ હાજર રહ્યા હતા। આજરોજ નલિયા મધ્યે તિરંગા યાત્રાનું આયોજન કરેલ ઓપરેશન સિંદૂરમાં આપણા જવાનોએ જે આપણા આતંકવાદીઓના અડાઓને નેસ્ત નાબૂદ કરી અમુક મિનિટોમાં એના ગર્વ રૂપી આજે નલિયા મધ્યે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ। જે તિરંગા યાત્રામાં આજે બહોળી સંખ્યામાં નલિયા તાલુકાના ગામે ગામના આર્મી જવાનો કે રિટાયર્ડ હતા અને ગામે ગામના અધિકારી, પદાધિકારીઓ અને યુવાન મિત્રો, બહેનો બધા જોડાણા અને આજનો દિવસ આપણા માટે ગર્વનો દિવસ એટલા માટે હતો કે તિરંગા યાત્રા આપણી આનબાન ને શાન છે અને ફોજીઓને પણ અત્રેથી આપણે અભિનંદન પણ આપીએ અને તત્કાલીન 20-25 મિનિટની અંદર આપણા વિરોધી દેશના જે આતંકવાદી અડ્ડા હોય એને નેસ્ત નાબૂદ કરી અને આપણી ફોજે જે ગૌરવ આખા વિશ્વમાં ગૌરવ વધાર્યું છે એ બદલ ફોજને અને અત્યારની સરકાર અને મોદી સાહેબને કે અમિતભાઈ શાહને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપીએ છીએ। સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડી અને ભારતીય સેનાએ દુનિયામાં આપણી આન બાન અને શાનનું જ્યારે ગૌરવ વધાર્યું છે, તિરંગાનું ગૌરવ વધાર્યું છે, ત્યારે સૈન્યના આ સાહસને વધારવા માટે આજે નલિયા મધ્યે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે પ્રયત્નો થકી ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે તે માટે દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન।